કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સંત વીરાબાપાના મંદિર પાટોત્સવ નિમિત્તે વિશાળ શોભાયાત્રા યોજાઈ. સાંજે ગામ સમસ્ત સમૂહ પ્રસાદ યોજાયો. કોડીનાર તાલુકાના ડોળાસા ગામે સોરઠી સંત તરીકે જાણીતા વીરાબાપાનું ભવ્ય મંદિર 8 વર્ષ પૂર્વે નિર્માણ પામ્યું છે. આજે 8મા પાટોત્સવ નિમિત્તે બાપાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આજે સવારે 9 વાગ્યે વીરાબાપાની વિશાળ શોભાયાત્રા બાપાના મંદિરેથી નીકળી હતી, જે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ડી.જે. ના તાલે ડોળાસા ગામની બહેનોએ ગોંદરા ચોકમાં રાસની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રા એટલી વિશાળ હતી કે બસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી, જ્યાં થોડી વાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અબીલ ગુલાલની છોડો અને જાય શ્રી વીરાબાપા ના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ શોભાયાત્રા 11 વાગ્યે બાપાના મંદિરે પહોંચી હતી, જ્યાં મંદિર પરિસર ફરતે બહેનોએ રાસ ગરબા લીધા હતા. બાદ આરતી અને બાદ વિશાળ બાઇક રેલી નીકળી હતી, જે બાજુમાં આવેલા લેરકા ગામે પહોંચી હતી. અહીં વીરાબાપાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સાંજે મહાઆરતી બાદ ગામ સમસ્ત સમૂહ પ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના તમામ સમાજના લોકોએ બાપાની પ્રસાદ લીધો હતો. રાત્રિ 10 વાગ્યે ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો હતો. સમસ્ત ગામના તમામ લોકોએ સંત વીરાબાપાના પાટોત્સવ કાર્યક્રમમાં ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. રિપોર્ટ અનિલ કાનાબાર.